સુરતના સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી અને નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરવાની ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી। તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરવામાં આવી હતી। તો બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી। વોર્ડ નંબર 2 અને 3 માં વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી। અધિકારીઓ અને તમામ કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે ઝોન લેવલે સફાઈ કામગીરી રેગ્યુલર થાય છે, પરંતુ મૂળ સમસ્યા ડ્રેનેજ લાઇનો સાંકડી છે, પરંતુ મુખ્ય ડ્રેનેજ પર વિભાગ ધ્યાન આપતો નથી। ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ। કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે। જે જૂના વિસ્તારો છે, નાના વરાસા, સરથાણા અને સીમાડા, ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે। આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો TP 85, TP 58 અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે। પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી। આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે